સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે અગાઉ 107ના પાઠમાં શીખ્યા હતા કે પતિ પત્ની સાથે ઈશ્વરનું આરાધન કરે તો પ્રભુ જલ્દી પ્રસન્ન થાય છે. સર્વ આશ્રમોમાં ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે. ગૃહસ્થાશ્રમમાં કામ સુખ ગૌણ છે અને ધર્મ મુખ્ય છે. ગૃહસ્થાશ્રમ સત્સંગ હોય તો સુધરે અને કુસંગ હોય તો ગૃહસ્થાશ્રમ બગડે છે. પવિત્ર ગૃહસ્થાશ્રમી ભગવાનને પુત્ર રૂપે પ્રાપ્ત કરી શકે છે. કોઈને પણ ભોગ દ્રષ્ટિથી જોશો નહીં, પરંતુ ભગવત દ્રષ્ટિથી જોજો. દ્રષ્ટિ સુધરશે તો સૃષ્ટિ સુધરશે. બ્રહ્માકાર વૃત્તિ થાય તેને પરમાત્મા મળે છે. જે વસ્તુનું મન વારંવાર ચિંતન કરશે તેનો આકાર મનમાં સ્થિર થઈ જશે. લોભીની ચિત્તવૃત્તિ જેમ દ્રવ્યાકાર થાય તેમ ભક્તની ચિત્તવૃત્તિ ભગવાનાકાર થાય છે. દ્રષ્ટિને ભગવતમય બનાવશો તો જ્યાં દ્રષ્ટિ જશે ત્યાં ભગવાન દેખાશે. હવે આગળ જોઈએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. ગૃહસ્થાશ્રમ ભક્તિમાં બાધક નથી પણ સાધક છે. બાધક છે ગૃહાસક્તિ. ગૃહમાં આસક્તિ થાય એ બાધક છે. ગૃહસ્થાશ્રમમાં કામાસક્તિ, દ્રવ્યાસક્તિ, વિષયાસક્તિ એ બાધક છે. સંસારની કોઈ વસ્તુમાં સાચું સુખ નથી. સાચો આનંદ ફક્ત શ્રી કૃષ્ણમાં જ છે. સંસારમાં સાચું સુખ છે એમ માનશો ત્યાં સુધી મન ભક્તિમાં લાગશે નહીં. સંસારના વિષયોમાં સાચું સુખ હોય તો બધું છોડી મનુષ્યને નિંદ્રાની જરૂર કેમ પડે છે? વિષયોનો ત્યાગ કરી મનુષ્યને નિંદ્રાની ઈચ્છા થાય છે તે બતાવે છે કે વિષયોમાં સુખ નથી. જેમ અન્નનું સેવન રોજ કરો છો તેમ વારંવાર સત્સંગની જરૂર છે. આપણને રોજ ભૂખ તો લાગે છે ને, રોજ જમીએ છે ને, એમ રોજ સત્સંગ પણ કરવો જ જોઈએ. જડ પ્રકૃતિ ઈશ્વરના પ્રકાશ વગર કાંઈ કરી શકતી નથી. ભગવાન ગીતામાં કહે છે કે હું અવિનાશી સ્વરૂપ અજન્મા હોવા છતાં તથા સર્વભૂત પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાં પોતાની પ્રકૃતિને આધીન રહીને યોગ માયાથી હું પ્રગટ થાઉં છું. સ્વરૂપ ચૈતન્ય પ્રકાશ આપે છે પરંતુ તે દુઃખ દૂર નહીં કરી શકે. ઈશ્વર સર્વ અંતર્યામી રૂપે હૃદયમાં બિરાજે છે, તેમ છતાં જીવ દુઃખી છે. કેવળ સ્વરૂપ ચૈતન્ય અજ્ઞાન તેમજ દુઃખનું નિવારણ નહીં કરી શકે, પરંતુ બ્રહ્માકાર વૃત્તિ અજ્ઞાનનું તેમજ દુઃખનું નિવારણ કરશે. અંદરનું નિરાકાર અને બહારનું સાકાર સ્વરૂપ એકત્ર થશે ત્યારે વામનજી ભગવાન પ્રગટ થશે. હવે અદિતિએ પયોવ્રત કર્યું. રાત્રે અદિતિને સ્વપ્નમાં ચતુર્ભુજ નારાયણના દર્શન થયા છે. સ્વપ્નમાં વંદન કર્યા, સ્તુતિ કરી. લક્ષ્મીપતિ, જગતપતિ અને તત્વદ્રષ્ટિથી મારા પતિ પણ આપ છો. ભગવાને કહ્યું, મારા ચતુર્ભુજ સ્વરૂપને નિહાળો અને ચતુર્ભુજ સ્વરૂપનું સતત ધ્યાન પતિના શરીરમાં કરશો તો હું તમારે ત્યાં પુત્ર રૂપે આવીશ. અદિતિ શબ્દ વેદમાં વારંવાર આવ્યો છે. અદિતિ એટલે અભેદ બુદ્ધિ. અદિતિ એટલે બ્રહ્માકાર વૃત્તિ. એક જ સ્વરૂપનું વારંવાર ચિંતન કરે એટલે તે આકાશનું સ્વરૂપ મનમાં ઠસી જાય છે. અદિતિ અને કશ્યપ નારાયણનું ધ્યાન કરે છે. અદિતિ અને કશ્યપની વૃત્તિ નારાયણકાર બની ગઈ. ત્યારે નારાયણ પધાર્યા. અદિતિ સગર્ભા થયા છે. 9 માસ પૂર્ણ થયા છે. અદિતિ તન્મય થયા છે. નાથ, ક્યારે પ્રગટ થશો? આ જીવના મનમાં બીજી કોઈ ઈચ્છા હશે ત્યાં સુધી ભગવાન આવતા નથી. આતુરતા વગર અવતાર થતો નથી.
પરમ પવિત્ર સમય આવ્યો. ભાદરવા સુદ બારસ મધ્યાકાળે માતા અદિતિ સન્મુખ વામન ભગવાન પ્રગટ થયા છે. ચારેય બાજુ પ્રકાશ પડ્યો. હૃદયમાં આનંદ સમાતો નથી. કશ્યપ દોડતા દોડતા વામન ભગવાનના દર્શન કરવા આવ્યા છે. માતા પિતાને ભાન કરાવવા ચતુર્ભુજ સ્વરૂપ બતાડ્યું છે. મારા ભગવાનનો સદા સર્વદા જય જયકાર થાય. હૃદયમાં આનંદ સમાતો નથી. ચતુર્ભુજ નારાયણનું સ્વરૂપ અદ્રશ્ય થયું અને 7 વર્ષના બટુક વામન સ્વરૂપે પ્રગટ થયા. પહેલા પ્રભુએ ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવ્યા અને પછી ચતુર્ભુજ સ્વરૂપ અદ્રશ્ય થયું અને 7 વર્ષના બટુક વામન સ્વરૂપે પ્રગટ થયા. સુંદર લંગોટી પહેરી છે, દિવ્ય તેજ છે. બ્રહ્માદિ દેવો પણ ત્યાં પધાર્યા. બ્રહ્માદિક દેવોએ કશ્યપને ધન્યવાદ આપ્યા. તમારો ગૃહસ્થાશ્રમ સફળ થયો. આજે જગતના પિતાના પણ તમે પિતા બન્યા છો. કશ્યપ અદિતિનો ગૃહસ્થાશ્રમ પવિત્ર હતો, તેથી તેમને ત્યાં આજે વામન ભગવાન પ્રગટ થયા છે. વામનજીની બાળ લીલા બિલકુલ નથી. પ્રગટ થયા ત્યારે 7 વર્ષના હતા. વામનજી જ્યારે પ્રગટ થયા ત્યારે 7 વર્ષના હતા, તેથી બાળ લીલાનું વર્ણન નથી. 7 વર્ષના બટુક વામનજીને જનોઈ આપવાનો નિર્ણય કર્યો છે. બ્રાહ્મણને જનોઈ આપવામાં આવે છે ત્યારે તેનો બ્રહ્મ સંબંધ થાય છે. જનોઈનો મંત્ર પિતા પુત્રને કહે છે, આજથી તું મારો નહીં, આજથી તું ઈશ્વરનો થયો. જનોઈમાં પિતા પુત્રને શું કહે છે કે આજથી તું મારો નહીં, આજથી તું ઈશ્વરનો થયો. તે દિવસે છેલ્લું માતા સાથે ભોજન કરવામાં આવે છે. જનોઈ આપ્યા પછી મા બાપ પણ બદલાય છે. પિતા થાય છે સૂર્યનારાયણ અને માતા બને છે ગાયત્રી માતા. જનોઈ એ વેદોએ આપેલી ચપરાસ છે. હું નારાયણનો સેવક છું. એક એક દેવની સ્થાપના જનોઈમાં કરવામાં આવે છે. જનોઈમાં એક એક દેવની સ્થાપના કરવામાં આવે છે. આજકાલ લોકો યજ્ઞોપવિત વગેરે સંસ્કાર કરતા નથી. સંસ્કાર કર્યા વગર જીવ શુદ્ધ થતો નથી. લોકો બધા સંસ્કાર ભૂલી ગયા છે. ખાલી લગ્ન સંસ્કાર બાકી રહ્યો છે. કેમ? કારણ કે એના વગર ચેન પડતું નથી. સંસ્કારનો લોપ થવાથી પાપી અને અધાર્મિક પ્રજા ઉત્પન્ન થવા લાગી છે. જનોઈ કેવી રીતે તૈયાર કરવી તે તૈત્તરીય આરણ્યકમાં બતાવ્યું છે. જનોઈ હાથે બનાવવી જોઈએ. સૂતરને 96 વાર લપેટવું પડે છે. વેદોમાં કર્મ અને ઉપાસનાના મંત્રો 96,000 છે. તે ભણવાનો અધિકાર તેથી મળે છે. વેદના મંત્ર 1,00,000 છે, પણ 4,000 મંત્રો સંન્યાસી માટે છે. કર્મો અને ઉપાસનાના મંત્રો છે 96,000. જનોઈને બનાવનાર બ્રહ્મા અને ત્રિગુણાતીત કરનાર વિષ્ણુ છે. જનોઈને ગાંઠ આપનાર શિવજી અને અભિમંત્રિત કરનાર ગાયત્રી દેવી છે. આ દિવ્ય તેજ છે. જનોઈ 7મા વર્ષે આપવાની હોય છે અને વધારેમાં વધારે 11 વર્ષ સુધી છૂટ આપી છે. એક એક ધાગામાં એક એક દેવીની પ્રતિષ્ઠા કરવામાં આવે છે, તેથી તેને ચાવીનો કે લોઢાનો સ્પર્શ ન કરાય. આજના બ્રાહ્મણો જનોઈએ ચાવી લટકાવી રાખે છે. જનોઈએ ચાવી લટકાવવાથી દેવો જનોઈમાંથી ચાલ્યા જાય છે, એટલે જનોઈને લોઢાનો સ્પર્શ ના કરાય. સંસ્કારની પરંપરા નષ્ટ થઈ, તેથી સંયમ અને સદાચાર પ્રજામાં રહ્યા નથી. ઋષિઓએ સંસ્કાર બતાવ્યા છે તે આપણા કલ્યાણ માટે છે. વામનજી મહારાજને જનોઈ આપવામાં આવે છે. અદિતિએ લંગોટી આપી છે. જ્યારે વામનજી મહારાજને જનોઈ આપી ત્યારે અદિતિએ લંગોટી આપી, ધરતી માતાએ આસન આપ્યું, બ્રહ્માએ કમંડળ આપ્યું, સરસ્વતીએ જપમાળા કરવા માટે માળા આપી, કુબેરે ભિક્ષાપાત્ર આપ્યું છે. બ્રાહ્મણ 3 વખત સંધ્યા કરે. બ્રાહ્મણના માથે ઘણી જવાબદારી નાખી છે. શ્રી મહાપ્રભુજી હંમેશા 3 વાર સંધ્યા કરતા હતા. જગતને આદર્શ બતાવ્યો કે હું મહાન છું, તે છતાં સંધ્યા કરું છું. પ્રાતઃ સંધ્યાથી રાત્રિનું પાપ નષ્ટ થાય છે. મધ્યાની સંધ્યાથી અન્ન જળનો દોષ દૂર કરે છે. ત્રિકાળ સંધ્યાનો બહુ મોટો મહિમા છે. સંધ્યામાં સૂર્યનો જપ કરતા કરતા જગદંબા ગાયત્રીનું ધ્યાન કરવાનું છે. સંધ્યામાં ગાયત્રી માતાને આવાહન કરવાનું છે. માં, તમે મારા હૃદયમાં પધારો, મારું રક્ષણ કરો. સંધ્યામાં અગમર્ષણ કરવાનું હોય છે, ધ્યાન કરવાનું હોય છે. સંધ્યા સમય ઉપર થવી જોઈએ. ઉત્તમ સંધ્યા આકાશમાં નક્ષત્ર હોય ત્યારે કરવામાં આવે છે.
નક્ષત્ર ન દેખાતું હોય અને સૂર્યનારાયણ બહાર ન આવ્યા હોય ત્યારે સંધ્યા કરે તો તે મધ્યમ સંધ્યા. સૂર્યોદય પછીની સંધ્યા એ અધમ સંધ્યા છે. બૃહસ્પતિ વામનજી મહારાજને ઉપદેશ આપે છે. આજથી મધુકરી માંગવાની, મધુકરીના અન્નમાં મધુરતા છે. તે પછી બ્રહ્મચારીના ધર્મો સંભળાવ્યા. એટલે આજથી મધુકરી માંગવાની અને એ જ ખાવાનું એમ. બ્રહ્મચર્યાશ્રમ નષ્ટ થયો ત્યારથી આપણા દેશની દુર્દશા થઈ છે. બ્રહ્મચાર્યાશ્રમની પરંપરા નષ્ટ થઈ ત્યારથી દેશની દુર્દશા થઈ છે. બ્રહ્મચર્યના પાલન વગર કોઈ મહાન થયો નથી અને થવાનો નથી. જેણે બ્રહ્મચર્યનું પાલન કરવું છે તેણે લાકડાની સ્ત્રીને મનથી પણ સ્પર્શ કરવો જોઈએ નહીં. બ્રહ્મચર્ય પાળવું હોય તો સ્ત્રીના કેશ તરફ કે મુખ તરફ ન જોવું. સ્ત્રીના કેશમાં અને મુખમાં કામ વસે છે. આ કથનમાં સ્ત્રીની નિંદા નથી પણ કામની નિંદા છે. પર સ્ત્રીને માતા ગણવી. જગતમાં જેટલા મહાન પુરુષો થયા છે તેટલાએ પર સ્ત્રીને મા ગણી છે. તેઓ બ્રહ્મચર્યનું પાલન કરવાથી મોટા થયા છે. લક્ષ્મણજીએ 14 વર્ષ વનવાસમાં સીતાજીના ચરણો સિવાય બીજું કાંઈ જોયું ન હતું. તેથી જ્યારે રામચંદ્રજી સીતાજીનો ચંદ્રહાર બતાવીને પૂછે છે કે આ તારા ભાભીનો છે, ત્યારે લક્ષ્મણ કહે છે કે મેં આ હારને જોયો જ નથી, કારણ કે મેં ક્યારેય મારા ભાભીના મુખ તરફ જોયું જ નથી. રામચંદ્રજીએ સીતાજીના દાગીના આ પ્રમાણે બતાવીને લક્ષ્મણને પૂછ્યું કે આ દાગીના તું ઓળખે છે? ત્યારે લક્ષ્મણે કીધું કે નાહમ જાનામી કેયુરે નાહમ જાનામી કુંડલે. હું હારને કે કાનના કુંડળને ઓળખતો નથી, ફક્ત પગના ઝાંઝરને ઓળખું છું, કારણ કે પાય વંદન કરતી વખતે તે નિત્ય મારા જોવામાં આવતા. કેવું આદર્શ બ્રહ્મચર્ય પાલન. કામને જીતવો મુશ્કેલ એટલે બ્રહ્મચર્યના વખાણ ખૂબ કરવામાં આવેલા છે. વ્યાસ ભગવાન ભાગવતની રચના કરતા હતા ત્યારે તે શ્લોક રચી પોતાના શિષ્ય જૈમિની ઋષિને તે શ્લોકો તપાસી જવા માટે વાંચવા આપતા. શું કીધું? જ્યારે વ્યાસ ભગવાન શ્રીમદ ભાગવતની રચના કરતા હતા ત્યારે એ શ્લોક રચતા હતા અને એમના જે શિષ્ય હતા જૈમિની ઋષિ એમને કહેતા હતા કે તમે આ જોઈ લો, તમે આ વાંચી લો. હવે 9મા સ્કંદમાં જૈમિનીના વાંચવામાં એક શ્લોક આવ્યો. ઇન્દ્રિયો એટલી બળવાન છે કે ભલભલા વિદ્વાનોને પણ ચડાવી દે છે, એવું એમાં લખ્યું હતું. શ્લોક વાંચી જૈમિનીને લાગ્યું કે આ શ્લોક રચવામાં વ્યાસ ભગવાનની ભૂલ થયેલી છે, કે આના બદલે આ લખવું જોઈએ. શું વિદ્વાન માણસોને ઇન્દ્રિયો વિચલિત કરી શકે? એમને શક હતું કે જે વિદ્વાનો હોય એને ઇન્દ્રિયો વિચલિત કરી જ ના શકે એમ. તેમણે વ્યાસજીને વાત કરી કે આના બદલે તમારે આમ લખવું જોઈએ. વ્યાસજીએ કહ્યું કે જે લખેલું છે તે બરાબર છે, તેમાં ભૂલ નથી. હવે એક દિવસ એવું બન્યું કે જૈમિની સંધ્યા કરીને સંધ્યાનું જળ આશ્રમની બહાર નાખવા આવ્યા. તેણે એક યુવતીને બહાર ઝાડ નીચે વરસાદમાં ભીજાતી જોઈ. જૈમિની યુવતીનું રૂપ જોઈને પ્રલોભનમાં પડ્યા, કારણ કે એના વસ્ત્રો ભીના હતા એટલે એનું આખું શરીર દેખાતું હતું. આંખ રતનનું હંમેશા જતન કરજો. જૈમિનીએ તે સ્ત્રીને કહ્યું કે અંદર આવો, આ ઝૂંપડી તમારી જ છે, વિશ્રામ કરો. સ્ત્રીએ કહ્યું પુરુષો લુચ્ચા હોય છે, તેમનો ભરોસો કેવી રીતે કરાય? જૈમિનીએ કહ્યું કે અરે, હું પૂર્વ મીમાંસાનો આચાર્ય છું, જૈમિની ઋષિ, મારો ભરોસો નહીં કરો તમે તો કોનો કરશો? અહીંયા ઝૂંપડીમાં આવીને, મારા આશ્રમમાં આવીને વિશ્રામ કરો. તે સ્ત્રીને આશ્રમની અંદર લાવ્યા, પછી વસ્ત્ર બદલવા આપ્યા. ફરીથી તેનું રૂપ જોઈ જૈમિનીનું મન વધારે લલચાયું. તેણે સ્ત્રીને પૂછ્યું કે તમારું લગ્ન થયું છે? સ્ત્રીએ ના પાડી. તો જૈમિનીએ તેને પરણવાની દરખાસ્ત મૂકી. યુવતીએ કહ્યું કે મારા પિતાએ પ્રતિજ્ઞા લીધી છે કે જે કોઈ પુરુષ મારો ઘોડો બનીને તેના ઉપર હું સવારી કરું અને તે મને અંબાજી માતાના મંદિરે દર્શન કરાવવા લઈ જાય તેની સાથે હું પરણીશ. વળી મારા બાપુને મેં વચન આપ્યું છે કે મોઢું કાળું કરીને જમાઈને હું લઈ આવીશ. હવે જૈમિનીએ વિચાર્યું ભલે મોઢું કાળું થાય પણ આ તો મને મળશે ને. એટલે જૈમિનીએ મોઢું કાળું કર્યું અને ઘોડો થવા પણ તૈયાર થયા. પુરુષ પર સ્ત્રીને કામ ભાવથી જુએ તો મોઢું કાળું થાય છે. જૈમિની તે પછી ઘોડો બન્યા અને તે યુવતી તેના ઉપર સવાર થઈ અને આ પ્રમાણે વરઘોડો ક્યાં આવ્યો? અંબાજી માતાના મંદિર પર. મંદિરના ઓટલે વ્યાસજી બેઠા હતા. તેમણે આ દ્રશ્ય જોયું અને પૂછ્યું, બેટા, કર્ષતી
કે નાપ કરશતી? જૈમિની કહે કરશતી એટલે તમારો શ્લોક ખરો છે. એક ક્ષણ પણ ગાફેલ થશો નહીં. ગાફેલ થશો તો કામ છાતી ઉપર ચડી બેસશે. જ્ઞાની જૈમિની ગાફેલ થયા. તમારું લગ્ન થયું છે કે નહીં એ પૂછવાની ક્યાં જરૂર હતી? પરોપકાર માટે ઋષિઓનો અવતાર હોય છે, તેને આવી પંચાયત કરવાની ક્યાં જરૂર હતી? કામને કારણે મોટા મોટા જ્ઞાનીઓ પણ ભૂલા પડ્યા, તો આપણા જેવા સાધારણ મનુષ્યની કથા શું? તેથી જ તો ભરતું હરિએ કહ્યું છે કે કેવળ ઝાડના પાંદડા અને જળ પીને નિર્વાહ કરનાર ઋષિઓને પણ કામે થપ્પડ મારી છે, તો લુલીના લાડ કરનાર અને છબી મંદિરમાં નિત્ય નટીઓના દર્શન કરનાર આજના માનવી કહે છે કે મેં કામને જીત્યો છે, તો એ વાત વાહિયાત છે. જેને બ્રહ્મચર્ય પાળવું હોય તે પેટમાં અજીર્ણ ન થવા દે, એટલે વધારે ખવાય નહીં, અને સાત્વિક ખાય તો બ્રહ્મચર્ય પાળી શકે. વાલની દાળ, ભૂસું અને ભજીયા ખાય એ બ્રહ્મચર્ય પાળી શકતો નથી. એ વાત ખોટી છે. શ્રી કૃષ્ણને દુર્બળતા ગમતી નથી. હરિનો માર્ગ શુરાનો છે. કાયરનું અહીંયા કંઈ કામ નથી. માટે બ્રહ્મચર્યનું પાલન કરો તો બળવાન બનો. સ્ત્રીના મુખ અને કેશને તાકીને નિહાળીશ નહીં. આંખમાં કે મનમાં વિકાર આવે તો સ્નાન કરી ગાયત્રી મંત્રનો જપ કરવો. મનરૂપી હાથને સત્કર્મરૂપી અંકુશથી જ વશમાં રાખી શકાય છે. આજે અહીંયા સુધી રાખીએ. આજે આપણે શું શીખ્યા? આજે તો નિશાની કરવાની પણ ભૂલી ગઈ. એટલું સુંદર હતું કે મેં જોયું પણ નહીં કે ક્યાં ક્યાં શું આવ્યું શીખવા જેવું. તો થોડું વાર લાગશે પણ જોઈ લઉં છું. આજે આપણે શીખ્યા કે આ જીવના મનમાં બીજી કોઈ ઈચ્છા હશે ત્યાં સુધી ભગવાન આવતા નથી. આતુરતા વગર અવતાર થતો નથી. બીજું આયા કે બ્રહ્મચર્યના પાલન વગર કોઈ મહાન થયો નથી અને થવાનો નથી. જેણે બ્રહ્મચર્યનું પાલન કરવું હોય તેણે સ્ત્રીનો મનથી પણ વિચાર કરવો જોઈએ નહીં. પછી આવ્યું કે આંખ રતનનું હંમેશા જતન કરજો. આંખથી જ પાપ મનમાં આવે છે ને. આ જૈમિની ઋષિએ જોયું, એ સ્ત્રીનું રૂપ જોયું, પછી જ એમને પાપ મનમાં આવ્યું ને, જોયું ના હોત તો. એટલે આંખનું જતન કરવું. બીજું આપણે શીખ્યા કે જેને બ્રહ્મચર્ય પાળવું હોય તે પેટમાં અજીર્ણ થવા દે નહીં. સાત્વિક ભોજન કરે અને ઓછું ભૂખ કરતા ઓછું ભોજન કરે. શ્રી કૃષ્ણને દુર્બળતા ગમતી નથી. હરિનો માર્ગ છે શુરાનો. કાયરનું કામ અહીંયા છે જ નહીં. આંખમાં કે મનમાં વિકાર આવે તો સ્નાન કરીને ગાયત્રી મંત્રનો જપ કરવો. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.